हेलो गाइस सवार पड़ी गई थी 4 जाओ 4:30 वाग्या છે આપણે જવાના છે લબુડા સવારે ચાલતા તો ઠંડી પડે મોટામાં ધુમાડા નીકળવા માંડ્યા તો અહીંયાથી ચાલુ આપણે જવાનું ડબોડા રસ્તા મૂલ્ય ડબોડા જવાનું ચાલુ કરી નાખ્યું જો ભાઈ બતાવો પાછળ રસ્તો અક્ષરધામ પહોંચી ગયા છીએ જો ગાઈસ સ્પીકર લઈને જઈએ કંટાળો ના આવે બતાય જો હા બંકો ચિરોડા પહોંચી ગયા હતા 4:30 વાગે આપણે નીકળ્યા છીએ ત્યાં કેટલા 7 વાગ્યા છે આપણે હવે પહોંચ્યા ચિરોડા હજી 10 કિલોમીટર આગળ આવવાનું જો 500 નોટ 10 કિલોમાં જવાનું હજી હાલતું 8 વાગે આસપાસ 8:30 થઈ ગયા છે પગારા બહુ દુખાય છે બપોડાનો ગેટ આવી રહ્યો થાકી ગયા બહુ દુખાય બહુ તો એ અરે જાનો છીએ 1 કિલોમીટર જેટલું જાનો છીએ આપણને તો ડબોડા ગેટ રહ્યો તો ડબોડા મંદિરે કેમ મળી આપણે ડબોડા આપણે આખી હાલત ટાઈટ થઈ ગઈ છે આવ્યા છીએ દર્શન કરી જાશું ઘરે બંધ કરી દીધી 2 મિનિટ થઈ ગઈ છે અત્યારે ડીજે વાગ્યા છે હવે ઘરે જમવા જ આવું છે ઘરે ખાવાનું બનાવ્યું 2 દિવસે મોડું થઈ જાય ઘરે જવામાં તો ઘરે જઈને મળીએ આપણે હવે આપણે જવાનું છે રાઉન્ડ ટોપી 2 મિનિટ કરી છે બ્લોગ બનાવવાનું ભૂલી ગયો તો અહીંયા આવીને હવે આગળ એવું થાય 4 થઈ ગઈ પછી કેન્સલ થઈ ગઈ એટલે હવે જોઈએ કેવી એવન્ટી થાય છે આપણને કંઈક કેન્સલ થઈ ગઈ એવી ચાલુ કરાવવા જવું પડશે કાળું 24માં નીકળી કાળું ચોક નીકળી ગયો હતો તેઓ પાટીઓ પણ સેક્ટર 24માં જવું છે કારણ કે કસ્ટમરે એવન્ટી કેન્સલ કરી હતી ત્યાં જઈને પાછું એમનું પેલું કરાવવાનું છે ફરીથી એમએલથી 124 પર જઈને મળીએ હવે આવી ગયા આપણે ઘરે આ જાઓ બારે આનો પત્રીઓ રોવા એટલે આ જોવા જાઉં તો જો આપણો કોન્ટેન્ટ જો આપણો કોન્ટેન્ટ હવે અરે વિડીયો ઉતારે એ કોન્ટેન્ટ એ આ જો એમ બાપુ બોલ્યો રઘુનાથ બાપુ બોલ્યો પડ્યો બસ પડી ગયો આજો જોવા માંડ્યો હેર બપમાં હું ફરવા જઉં હેર લે ચાલુ કરી બસ ચાલુ કરી લે આપણે જઈએ લે કાઢી દે લે ચાવી લે બાકી દેતો લે ચાવી લે પીપી માં જે જો છોકરાને ચલો ફોન આવો પડે જો બાપને છોકરાને ચલો ફોન આવો પડે